મનીષાને જાણ થાય કે તારી માટે મેં શાક લઈ આવ્યો છું વાલોળનું. કારણ કે સોનું હો ભાઈ, ગોલ્ડમાં જો અમારા ગામમાં ગોલ્ડ તો આ રીતે ઢેઢે પીટાય છે. તમે બધા હોનું કરો છો ને, અમારા ગામમાં ઢેઢે પીટાય તો આવું લાગે છે. જો આમ તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ આપણા ગામ. ને આ બાજુ તો યાર્ડ છે ને, તો આ મગફળી બધા લઈને જાય છે યાર્ડમાં. એક બાજુ લાઈન કરેલી છે બધાની, મગફળી બધાને લાઈનમાં રાખવાની ને યાર્ડમાં લઈ જઈ રહ્યા છે ભાઈ. અને આપણે જઈ રહ્યા છીએ આપણા ગામ. આવ્યા હતા આપણે માતાજીના દર્શન કરવા 2026માં. તો એમ થયું કે ચાલો હવે ભેગા ગામડે પણ આટો મારતા જઈએ. તો ગામ તરફ જઈ રહ્યા છીએ. અને જો આ યાર્ડની એન્ટ્રી છે, મગફળી બધાની આવે ત્યારે મગફળીની સિઝન હોય. જો આ બધી જો સાઈડમાં. ચાલો જઈ રહ્યા છીએ હવે ગામડે. મળીએ ગામડે જઈને, સરપ્રાઈઝ આપીએ મમ્મી પપ્પાને. કારણ કે એ લોકોને ખબર નથી કે અહીંયા આવવાના છે ગામડે. એમ આમ જો અહીંયા બાજુ મગફળી ઉતરેલી છે. જો લોટ ઓફ મગફળી જો અહીંયા ઉતરી ટેકામાં. દેખાતું નથી, ઝાડવા આડા આવે છે એટલા માટે. બાકી ચાલો હવે મળીએ સીધા ગામડે જઈને. ફાઇનલી ભાઈ અમારા ગામનો ગેટ આવી ગયો છે ભાઈ. જોઈ શકો છો મિત્રો, આ નવો ગેટ બનાવ્યો છે હમણાં. મસ્ત ગેટ બનાવ્યો છે ભાઈ, સરસ. અને અહીંયા છે મારા માતાજીનું મંદિર આ બાજુ. ચાલો ભાઈ ગામમાં પહોંચવા આવ્યા છીએ હવે. હાલો ભાઈ ઘરે આવી ગયા છીએ આપણે, પોગી ગયા છીએ ભાઈ. હા ચાલો ઓકે. 2 કિલો જોઈએ કિલો ગીતા નહીં છે. ચાલો ભાઈ આપણે સવારમાં બેસી ગયા છીએ, ગામડે પહોંચી ભાખરી. હા મેં કીધું લગ્નમાં આવી ત્યારે લઈ જાય, પણ હવે અચાનક અત્યારે આવો મેં હોય તો પૂછી લઉં. ગાડી હે તો લેતું જવાય. દરરોજ ને કિલો જોઈશે તે હું હવાર કહેતી હતી. ચાલો ભાઈ જમી લઈએ. તો ભાઈ તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ભાખરી ખાઈને. હા આપણી વાડી. જાબલી છે ભાઈ. નહીં ભાઈ હું સૂતી છે તો આમાં લાંબી થઈને 1 2 એક ઓલી બાજુ છે. ભેંસો સૂતી છે ભાઈ. આપણે આવી ગયા છીએ આપણે વાડીમાં. અને જો આપણી વાડીના શેઢે એક નવી પવન ચક્કી લાગી ગઈ છે કોપની. પવન ચક્કી આવે પાણી ઉયા દે ઊંડા એવું કહે છે. સાચું છે કે ખોટું ભાઈ કમેન્ટ કરી દેજો ભાઈ. મસ્ત સ્કાયનો કલર જો કેવો આવે છે, બ્લુ મસ્ત છે. અને ભાઈ જો સૂર્યમુખી વાવી છે, ઉગી ગયા છે મને ખાલી છે. મસ્ત સૂર્યમુખી જોરદાર ઉગી ગઈ છે. અને આપણા વાવેલા છે ચીણા એ મસ્ત થઈ ગયા છે. દવા છાંટવાનું કામ હાલે છે ચીણામાં. જો હા ભાઈ દવા ચાટે છે. અને આ ચીણામાં ફૂલ આવી ગયા લાગે. ઝીણા ફૂલની ક્યાં કરે છે એલા ભાઈ, પોપટા જ આવી ગયા છે.
શીણામાં પોપટાઈ આવી ગયા છે મસ્ત મજાના છે ભાઈ. અને આ જો સૂર્યમુખી આટલી ઊભી છે હજી આમાંથી છે. ક્યાંક ક્યાંક સૂર્યમુખીના હું ઓલા બી ઉડાડ્યા છે ને તો ઉગી જશે મસ્ત મજાના. અને આ આપણા ચીણા ઊભા છે. અને આ આપણી ઓયડી મેં જોઈએ છે દિવાળીએ. આ તો આપણું શાક રેડી થઈ ગયું છે અહીંથી સુરત લઈ જવા માટેનું કમ્પ્લેટ હો ભાઈ. ગ્રીન શાકભાજી ભાઈ ચમકે જો નેચરલ વસ્તુ જો કેવી ચમકે છે. પોલિશ કર્યા વગરની છે તોય પણ જો ટેસ્ટ જ કાંઈક અલગ હોય છે ભાઈ એનો. ને આ શું ભાઈ હુકવણી કરી છે ધાણાની હુકવણી હાલે છે ભાઈ. અને ઓલું કંઈક બીજું છે એની હુકવણી કરેલી છે. ચાલો ભાઈ હમણાં આપણે અઠવાડિયા 10 દીનું શાકનું થઈ જાય. દવા છાંટવાનું કામ હાલે છે. અને આ આપણો ખાટલો છે. અને આ આપણું ડેવલું ફેશન ફ્રૂટ આ ઉડી ગયા લાગે છે. હાવ ઓછા થઈ ગયા લાગે છે ભાઈ ફેશન ફ્રૂટ નથી એટલા બધા ભાઈ અત્યારે તો બહુ પાકા પાકા થઈ ગયા છે. બીજા ભાગમાં શું વાવેલું છે એ જોઈ લઈએ આપણે. આ જો ઓલા કપાસના ઠેડા હોય ને અહીંયા નાખી દીધા છે કારણ કે ઓલી બાજુ કૂવો છે એમાં કાંઈ પાળ બાંધેલ નથી એટલે કોઈ એમાં પડી ન જાય એટલા માટે. અને આ તો ફર્સ્ટ ક્લાસ ફુદીનો ઊભો છે. તૂટી ગઈ ભાઈ. અને આ આપણા બીજા ચીણા છે નહીં ઊભા છે એમાંય તે આવી ગયા છે પોપટા આવી ગયા. જો અચ્છા તો દેખાય દાણાથી દાણા આવી ગયેલા છે એમાં કોક દેખાતું હોય તો તમને. ચાલો આ રીતનું છે કંઈક. હા શું વાવ્યું છે કંઈક વાવેલું છે એ ખબર નથી શું વાવેલું છે. બધા એમાં ચણા જ વાવેલા છે આપણે ભાઈ. અને આ તો ધાણા ઊભો છે ધાણાનો ક્યારો મસ્ત એમને વધારાનો એમને વાવી દીધો છે ખાવાના થઈ જાય ને એટલે. અને અહીંયા મોટા બાપા એને ચણા વાવેલા છે અને મોટા બાપાની તો આમ કંઈક કામ કરે થોડું ઘણું. ખડ નીંદતા હોય ને એવું લાગે છે. ક્યાંક હોય ને એ વીણી લે એટલે ખોટું વાંધો ન આવે. ઊભા થયા છે કાંઈ ધ્યાન પડ્યું નથી એનું. ગોતે છે કોણ છે એમ. કોણ છે ઓળખાતો નથી બાપાને. જોયા કરે છે હશે તો કાલનભાઈ એમ થતું હોય છે ને. ચાલો હવે આપણે આપણું શાકભાજીનું બાસ્કું ભરી લઈએ કારણ કે હવે 2-3 કલાકમાં પાછું નીકળી જવું છે. કારણ કે પાછું સુરત પહોંચવાનું છે. તો આપણે આ તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા પૂનમના માટેલ. ગામડે આટો મારતા જાય. ગામડે આટો મરાઈ જાય મમ્મી પપ્પાને મળાઈ જાય. અને જો આ ડુંગળી પડી છે અહીંયા. ઓલમોસ્ટ ખેતર બધા ખાલી થઈ ગયા છે. ખાલી ચણા થોડા ઊભા છે. બાકી થોડું ઘણું લીલોતરી વાવી હોય શાકભાજી ને એવું એ ઊભું છે. અને અળવીના પાન લઈ જવાના છે ભાઈ આપણે પાતરા બનાવવા માટે. અળવીના પાન ઊભા છે. ચાલો ભાઈ આવી ગયા તો બકાલું ઉતારીને આવી ગયા છે. અનિલ લાઈ નથી હોય રાજકોટ છે. એ હમણાં બપોરે આવશે ગોલણિયા. અહીંથી હું ત્યાં આવી જાય ગોલણિયા. ના ગાડી લઈને જ આવ્યો છે એની. 2 ગાડી લઈને આવ્યા છે એટલે એ હું પપૈયા તો જબરા ઉતાર્યા છે.
જો આ છોકરાનું રાખ્યું હતું તો આવું કરી નાખ્યું. ખાઈ ગયો. એમ કઈ બગાડ ન હોય. નાસ્તાય ન લે. જો હુડા જો આ બાસ્કુ લાવ્યો ને હારી એક એવું બાસ્કુ લે ભાઈ. એવડું બહુ થઈ ગયું પછી એ ગાડીમાં કેટલું ભરવું એમ થાય ને અને ગાડીમાં તો ગમે એટલું વાયલું જાય ને. એ બધાને ગાડીમાં ન હાલતું હોય ને એને સામાન ભર્યો હોય ગાડીમાં પાછો એટલે આપણને વાલોળ ઉતારવાનું કામ સોંપી દીધું છે. આ શાક આપણને ભાવતું નથી પણ સ્પેશિયલ મનીષા હાટું જો હું જ વીણું છું. મનીષાને જાણ થાય કે તારી માટે મેં શાક લઈ આવ્યો છું વાલોળનું, કારણ કે આપણને કંઈ ખાતા નથી એ કંઈ શાક વાલોળનું, એટલે આપણે જાતે જ ઉતારીએ ને લઈ જઈએ છીએ ઓર્ગેનિક ઘરનું. ચાલો ભાઈ આવું છે કંઈક થોડીક ઉતારી લઈએ એટલે બાકી હમણાં તો પાછું ખાઈ પીને ભાગવાનું છે. ભાવે એને જ ભાવે, ભાવે એને જ ભાવે, બાકી ન ભાવે. વાલોળનું છે ભાઈ. ચાલો કુણી કુણી મસ્ત વાલોળ છે. અહીંયા કોઈ ઓછું ખાતું હોય છે પણ આપણે ઉતારી લઈએ જેટલી આવે એટલી. એ કાલે જ લગભગ મનીષા વાલોળ લઈ આવી હતી લ્યો ને, એટલે ચાલો બાકી જો મસ્ત છે એકદમ ઓર્ગેનિક 100%. ચાલો ઉતાર લઈ ફટાફટ. તો ભાઈ આપણે આવી ગયા છીએ અમારા ગુરુલાલ બાપુના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા સુધી આવ્યા છીએ તો પછી 2026ના બાપુના આશીર્વાદ લેતા હોય ગુરુશ્રીના. ભાઈ મસ્ત મજાની જગ્યા છે અમારા ગુરુની, શ્રીલાલ બાપુની. ફરતી બાજુ ડુંગર છે, જો મસ્ત ડુંગર છે, એની વચ્ચે આ જગ્યા આવેલી છે. અને આ બાજુ મસ્ત બાકડા નાખેલા છે. કાંઈ પણ ગામમાં પ્રસંગ હોય તો અહીંયા જમણવાર થઈ શકે, પ્રસંગ થઈ શકે એટલી બધી સુવિધા છે અહીંયા. અને જો ઉપર આ જે હોલ છે એમાં બધું જ રસોડું જમણવાર બધું થઈ શકે એટલી જગ્યા છે ભાઈ. મોટી જગ્યા છે એકદમ છે. ચાલો લાલ બાપુના આશીર્વાદ લઈ લીધા છે ભાઈ. 2026માં આપણે સફળ થવાનું છે. ચાલો હવે જઈએ ઘર તરફ પાછા. પણ કડવો છે ને આ રગવો આવી ગયો કેટલો હતો, પણ કડવો છે. આમાં કડવો છે ને આવડા નથી કામનો, નથી સારો આવતો. ફાલ લાટ બધો આવે છે. એ આવો કડવો દઈ ગયા એને ક્યાં કોઈ શાખીને લેવાનું કા. અને આ બધું ફેશન વાળું ફ્રૂટ. આ ફ્રૂટ મજા આવે ખાવાની. અને અમારા યશવીને આવ્યા છે ભાઈ ભણતા ભણતા, રજા પાડીને આવ્યા છે. ગુલી મારી દીધી છે. એક બાજુ તો ઇમિટેશનનું કામ કરે છે. સોનું હો ભાઈ, ગોલ્ડ ગોલ્ડ હો. આમ લાંબા લાંબા સેન જો નીચે રખડે, કાંઈ વેલ્યુ નથી સોનાની. એ ગામનું નામ છે ખાનકોટડા, સૌથી સદ્ધર ગામ. સોનાની કાંઈ વેલ્યુ જ નથી એવું છે. ચાંદી જો આવ્યો છે, સોનાની અંદર ચાંદીની કડી ફિટ કરી. એ ભાઈ અમારું ગામ. કાંઈ હશે આપણા ગામમાં નવીન જ નીકળવાનું. હા, નવીન જ નીકળવાનું છે.
આ જો અમારું મકાન. તડકો અહીંયા છે ને સારો લાગે છે. અહીંયા ગામડે બહુ ટાઈટ લાગે છે. 11 ડિગ્રી તાપમાન હતું અહીંયા. માટેલ જ્યાં ને ત્યાં 12 હતું, 11:30 12. અહીંયા 10 હશે. બહુ પાણી તો અડાતું નથી, એટલું ઠંડુ લાગે. ફ્રીજ કરતાંય ઠંડુ પાણી આવે છે અહીંયા ભાઈ. ગામડે આવો તો પૂરી સુવિધામાં આવજો, ખોટા વેમમાં રહેતા નહીં કોઈ. બરાબર ને યશમી? અહીંયા હાંજ ત્યારે જ રાખવું પડે. હા, જુનાગઢમાં તો નહીં જ તે. હવે ક્યાં દીધા આવવાનું પાછું? સોમવારે સોમવારે જ તે. 2-3 દિનની રજા થઈને તો 4 દિવસની રજા લઈને આવી હતી. 4 દિવસની રજા લઈને આવી હતી. સરસ લ્યો. પાછું હવે ત્યાં તમારે સ્વેટર પહેરીને જ આટા મારો પડે ને જુનાગઢમાં તો. ત્યાં પણ અમને અમારી ગરમી છે. એટલું બધું પબ્લિક એટલું બધું હોય એટલે ને. પણ આમ સિટીમાં રહ્યું એટલે ઓછું થોડુંક ઠંડુ લાગે ને, અહીંયા બધે વધારે લાગે. કાલ ભાઈ જમાવડો હતો, કાલ હાંજનો પ્રોગ્રામ હતો પાઉંભાજીનો. બધાએ આવ્યા હતા, બધાએ ઘરવાળા ને બધાએ. અમુક જામનગરથી એટલા આવ્યા હતા. જામનગરથી થોડા નકા જાજા 18 જણા હતા. લ્યો બોલો, જામનગરથી 18 જણા આવ્યા હતા. અને આજ કોઈ છે નહીં. અહીંયા 4 જણા વૈધા, ગઢિયા બુઢિયા વૈધા, બીજું કોઈ ન વૈધું. એક દિન રોનક હતી, કારણ કે જામનગરમાં શુક્રવાર રજા હોય ને એટલે. અને આજે છે શનિવાર. તો ભાઈ આપણે ગામડેથી નીકળીને હવે આપણે જઈ રહ્યા છીએ જામનગર તરફ. એક થોડુંક નાનું એવું કામ હતું એટલે જઈ રહ્યા છીએ. ને આગળ આપણી બીજી ફોર્ચ્યુનર આવેલી જાય છે ભાઈ. એ આ અત્યારે હું ક્રેટા ચલાવું છું એની મૂકીને ઓલી ફોર્ચ્યુનર લઈને જવાનું છે સુરત. તો આ ક્રેટાને જામનગર મૂકવા જાય છે અને પછી ત્યાંથી જવાનું છે સુરત. ચાલો. ભાઈ આપણે પહોંચ્યા છીએ રાજકોટની બહાર છીએ ભાઈ. આ જગ્યા પર સુરત જવા માટે નીકળી ગયા છીએ. હવે વાગ્યા છે 7:30 થયા છે. જોઈએ હવે કેટલા વાગે સુરત પહોંચી. હવે ફોર્ચ્યુનર લઈને નીકળ્યા છે, ક્રેટા લઈને ગયા હતા. ચાલો. કાનાભાઈ આપણી વચ્ચેથી વિદાય લે છે ભાઈ. કાનાભાઈ ની 4 વાગ્યા ઉઠાડ્યા છે ભાઈ. ઇન્જિયા તો કાનાભાઈ ગાડીને ચાવી લેવા હતું 4 વાગ્યા ઉઠાડવા પડ્યા ભાઈ. કાનાભાઈ કોઈ 3 વાગ્યામાં ભાઈ. કાનાભાઈ કોઈને શાંતિથી હુવાય નથી દેતા. હાલો ને ભાઈ, હાલો કાનાભાઈ સટકો હવે. હા, એ તો મળી એટલે નકા ધક્કા મારી દેવા નતા હેઠ લગી સાવી. હાલો ભાઈ, 2 દી પછી પાછા ઘરે પોગી ગયા. કા અનિલભાઈ? હાલો ભાઈ, 24 કલાક 48 કલાક ગાડી આખીને પોગી જાય છે ઘરે હવે. અને હવે થોડોક આ સામાન છે ને એટલો ઘરે પોગાડવાનો છે ખાલી. થોડોક સામાન છે, વધારે નથી કાંઈ. ચાલો ભાઈ, હવે સુઈ જાય અત્યારમાં જઈને ઘરે.